ગુજરાતમાં 2027 આ ચૂંટણીનો હજુ ઘણો સમય વાર છે, તે છતાં પણ હજુ સુધી પાટીદાર નેતાઓ ક્યાંક ને ક્યાંક હવે એમની તૈયારી ચાલુ કરવામાં લાગી પડ્યા છે. આજ રોજ જિગીસાબેન પટેલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધન કર્યું હતું. ખાલી માત્ર પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરવામાં એમની વાત કરવામાં આવી હતી એમના દ્વારા કે જે સરદાર પટેલની જે જન્મજયંતિ આવે છે 31 ઓક્ટોબરના રોજ, ત્યાં રોજ ગોંડલ હિત રક્ષક સમિતિના નામ પર એ આખો પ્રોગ્રામ કરવા જશે. પણ ક્યાંક ને ક્યાંક આખો પ્રોગ્રામ જે ગોંડલને બચાવવા જવા માટેના પ્રોગ્રામની વાતચીત કરવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક આખો પ્રોગ્રામ જે છે એ રાજકીય બાજુ જઈ રહ્યો એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક પાટીદાર જે નેતા છે, જે ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસમાં હોય કે બીજા અન્ય કોઈ પક્ષમાં હોય, એ પાટીદાર બધા નેતાઓને આ લોકો જે જિગીસાબેન દ્વારા જે સમિતિ રચવામાં આવી છે તેના દ્વારા આખા પાટીદાર નેતાઓને એક મંચ પર લાવવાની જિગીસાબેન દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને પાટીદાર નેતાની પણ અન્ય 18 વર્ણના જેટલા બી લોકો છે એમને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની રાજનીતિ છે આગળના સમયમાં ક્યાંક ને ક્યાંક ગરમ થતી એવું લાગી રહી છે. 2027ના ચૂંટણી પહેલાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનો અત્યારે 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે. ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક અત્યારે સત્તા વિરોધી અત્યારે પ્રવૃત્તિ ચાલી રહી છે. અને ગોંડલની વાતચીત કરવામાં આવે તો ગોંડલ એક એપિસેન્ટર બની ગયું છે ગુનાખોરીનું, જ્યાં અનિરુદ્ધ સિંહ અને જયરાજસિંહ જાડેજાનું છેલ્લા કેટલા વર્ષોથી વર્ચસ્વ રહ્યું છે.